હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એકદમ નવી રેસીપી સાથે, જે છે મીઠાઈ એવા પ્રકારની કે જે મીઠાઈ તમે કોઈ ઉપવાસ કે વ્રત હોય તો પણ ખાઈ શકો છો. ઘણા મોમ્સ એવું કહે છે તમે મીઠાઈ તો બનાવો છો, બટ ફરાળી મીઠાઈ કોઈ બનાવી આપો જેથી કરીને ફરાળ સમયે અથવા તો ઉપવાસ સમયે ખાઈ શકાય. આ મીઠાઈ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. એકદમ ઘરની જ વસ્તુઓમાંથી આપણે આ આખી મીઠાઈ બનાવેલી છે, તો લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહો. હવે સૌપ્રથમ મેં લીધા છે બટેટા. તમારે જે ક્વોન્ટિટી વાઇઝ તમારે મીઠાઈ બનાવવી છે એ અનુરૂપ તમારે બટેટા લઈ લેવાના. ત્યારબાદ બટેટાની આ રીતે પ્રોપરલી વ્યવસ્થિત છાલ ઉખેડી લેવાની. બરાબર, મેં 4 બટેટા લીધા છે અને 4 બટેટાની સરસ મજાની છાલ ઉતારી લીધી છે. બરાબર, ત્યારબાદ હવે આ બટેટાને મારે બાફવાના છે. તો બનશે એવું કે એના હું પહેલાં નાના નાના કટકાઓ કરીશ. તમે નાનાથી નાના પણ કટકાઓ કરી શકો છો. મેં આવી રીતે ચિપ્સ બનાવીને બધા જ બટેટાના કટકાઓ કરી લીધા છે. ત્યારબાદ આ બટેટાને વ્યવસ્થિત ધોવાના છે. એની અંદર જે સ્ટાર્ચનું પ્રમાણ હોય તે પ્રોપર નીકળી જાય. હવે મેં એક બાઉલની અંદર પાણી લઈ અને આ બટેટાને વ્યવસ્થિત ધોઈ નાખ્યા છે. બરાબર, ધોઈ નાખશો ને એટલે એની અંદર જે વ્હાઇટ કલરનો જે સ્ટાર્ચનો ભાગ છે એ સરસ મજાનો નીકળી જશે. બરાબર, ત્યારબાદ હવે એક તમે કોઈ કુકરની અંદર પણ બાફી શકો છો. મેં એક પેનની અંદર પાણી લઈ અને આપણા જે બટેટા છે એને પ્રોપરલી બાફ્યા છે. હવે આ બટેટા તમે જ્યારે બાફો છો ત્યારે ધ્યાન રાખવાનું કે પ્રોપર બફાઈ જવા જોઈએ. મતલબ કે એકદમ પોચા થઈ જવા જોઈએ, એનો ભૂકો થઈ જવો જોઈએ. બરાબર, તો આ રીતે તમારે બટેટાઓને ચિપ્સ નાખી અને બાફી લેવાના છે. જો તમે મારી ચેનલમાં નવા જ હોય તો મારી ચેનલને એક સબસ્ક્રાઈબ બટન બતાવેલું છે તે સબસ્ક્રાઈબ કરી આપો અને વિડીયોને લાઈક કરી આપો. ચલો, થોડીક જ વખતમાં આપણા બટેટાઓ છે તે બફાઈને તૈયાર થઈ જશે. બરાબર, અને ચેક કરી લઈએ આપણે. તો આપણે જગ ચેક કરશું એટલે બટેટું સરસ મજાનું તૂટી જાય એવું થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈએ. જોઈ શકો છો. હવે બનશે એવું કે આપણે જે આ મીઠાઈ બનાવીએ છીએ એ મીઠાઈ પ્રોપર ફરાળી મીઠાઈ છે. બરાબર, તમે એ તમારા ઉપવાસમાં વ્રતમાં ખાઈ શકો છો. અને ખાસિયત એ છે કે તમે આ મીઠાઈ ઘરની જ વસ્તુઓમાંથી બનાવશો. બટેટા છે, ખાંડ છે અને 1 કપ દૂધ છે. આટલી જ વસ્તુઓમાંથી તમે આખા બટેટાનું જે મીઠાઈ બનાવો છો ને એ બનાવશો. મેં 1 કપ જેટલો દૂધ નાખી અને 1 કપ એને 1 કપથી થોડોક ઓછો, બરાબર, દૂધ નાખી અને આખા આપણા બટેટાને પ્રોપર આવી રીતે મેશ કરી લીધો છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે હું આ બટેટાના આખા માવાને સાઈડમાં રાખી દઈશ. હવે આપણે ખાંડ લેશું. હવે બનશે એવું કે ઘણા લોકો છે એ ફરાળોની અંદર જે ખમણ છે એ ન ખાતા હોય, ટોપરું ન ખાતા હોય. હવે એ આપણે ઓપ્શનલ રાખશું. જે લોકો ખાતા હોય એ લોકો એડ કરી શકે છે. હવે મેં ખાંડ લીધી છે. ખાંડને તમારે ઓછા તાપે એટલે કે ઓછા ગેસની ફ્લેમે તમારે પ્રોપર આ રીતે હલાવવાની છે. આપણે કેરેમલ બનાવીએ એ રીતે આ રીતે તમારે બનાવવાની છે. એકદમ ગરમ કરવાની છે. તમે આ રીતે ગરમ કરશો ને એટલે તમારે એની અંદર કોઈ ફૂડ કલર પણ નાખવાની જરૂર રહેતી નથી. ધીરે ધીરે થોડીક જ વખતમાં આપણી ખાંડ છે એ મેલ્ટ થવા મળશે અને આ રીતે જોવા મળશે. બરાબર, આખી ખાંડ હમણાં માત્ર 5 જ મિનિટની અંદર ધીરે ધીરે તમારે ધીમા તાપે રાખશો એટલે આવી થઈ જશે. ત્યારબાદ આની અંદર આપણે વ્યવસ્થિત હલાવવાનું છે. જ્યાં સુધી જો આવી રીતે ન થવા માંડે ને, બરાબર, ત્યાં સુધી હલાવવાનું છે. હવે એની અંદર મેં 1 કપ જેટલી મલાઈ નાખી છે. દૂધની જે મલાઈ છે એ નાખી છે. જો ઘણી વખત એવું બને કે તમારી પાસે મલાઈ ન હોય તો તમે એની અંદર સામાન્ય ફેટવાળું દૂધ નાખી શકો છો. બરાબર, તો બનશે એવું કે મલાઈનો જે સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે.
એટલે બને ત્યાં સુધી મલાઈ નાખો, અથવા તમે પછી ના હોય તો તમે દૂધ નાખી શકો છો. ત્યારબાદ મેં 1 કપ જેટલું ફરીથી દૂધ નાખ્યું છે અને એને પ્રોપર હલાવ્યું છે. હવે જ્યારે તમે હલાવો છો એટલે આપણી જે ખાંડ છે એ પ્રોપરલી દૂધ સાથે પ્રોપર મળી જવી જોઈએ, ભળી જવી જોઈએ. જો આ રીતે થોડીક જ વારમાં એકદમ ઘટ થવા માંડશે, બરાબર. અને આ રીતે તમારે એને સતત હલાવતું રહેવું. ત્યારબાદ તમે જે માવો તૈયાર કર્યો હતો બટેટાનો, એ માવાને આની અંદર નાખી દેવાનો છે, બરાબર. થોડો થોડો કરી અને તમારે આખા માવાને નાખી દેવાનું છે. ધ્યાન એ રાખજો કે તમે જે પ્રમાણે બટેટા બાફ્યા છે એ અનુરૂપ તમારું જે તમે પેસ્ટ આજે બનાવી છે એ હોવી જોઈએ. આ રીતે એની અંદર પ્રોપર ઓગળવી જોઈએ. વધારે પડતો બટેટાનો મસાલો બની ગયો હોય તો જે અનુરૂપ આમાં જોતો હોય એ અનુરૂપ જ નાખવું. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. બાકી છે ને એમાં એવું બનશે કે આ પેસ્ટની અંદર બટેટા વધી જશે ને એટલે તમારે જે ચોરસ ઢેફલી પડવાની હોય ને નહીં પડે. ધીરે ધીરે આપણે બધી જ ખાંડના પાણીના મિક્સચરને આપણા બટેટા સાથે એકદમ સતત હલાવતા રહેશું ને એટલે આ રીતની કન્સિસ્ટન્સીમાં આવી જશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ટોપરું જે લોકો નથી ખાતા એ લોકો આને અવોઇડ કરે, અને જે લોકો ખાય છે એ લોકો આ રીતે ટોપરું નાખી શકે. અને આ ટોપરાનો સ્વાદ એટલો ફાઇન આવે છે કે તમને ખબર નહીં પડે કે આ બટેટાની મીઠાઈ છે. હવે આખી જે મીઠાઈ છે એને મેં પ્રોપરલી હલાવી, અને આપણે ટોપરાને ખબર છે કે વધુ પડતું પકવવું પડતું નથી, કારણ કોઝી ઓલરેડી પાકેલું જ હોય છે. હવે એને સરસ મજાનું હલાવી અને મેં અને આ રીતે ચોંટવા માંડે ને, પેનમાં ન ચોંટવાનું સ્ટાર્ટ કરે ને એટલે તમારે સમજી જવાનું. ઘણા લોકોને ઘી નાખવાની ઈચ્છા થતી હોય આમાં, કારણ કે એમ થાય કે ઘી નાખીએ, ઘીવાળું સરસ સ્વાદ આવે, તો તમે ઘી લાસ્ટની અંદર અત્યારે એડ કરી શકો છો. બટ મેં આની અંદર ઘી એડ કર્યું નથી. હવે મેં એક ડીશ લીધી છે, એમાં વ્યવસ્થિત મેં ઘી ચોપડી અને નીચે આવી રીતે આપણે આખા પેસ્ટને એની અંદર નાખી દીધું છે, અને આ રીતે એને ધીરે ધીરે હલાવી નાખ્યું છે, બરાબર. તમે જોઈ શકો છો એટલું સરસ બનીને તૈયાર થાય છે કે તમે થોડીક જ વખત એને આવી રીતે રહેવા દેશો એટલે એને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. ઉપરથી મેં થોડુંક ખસખસ નાખી અને એનું વ્યવસ્થિત ગાર્લિશિંગ કર્યું છે. ત્યારબાદ માત્ર 30 જ મિનિટમાં એકદમ એકબીજા સાથે કણો જોડાઈ જશે અને તમે તમારા અનુરૂપ તમને અનુગમતા આવી રીતે આકાર બનાવી શકો છો, બરાબર. અને આકાર બનાવી અને તમે આવી રીતે જોઈ શકો છો. ચલો તો હું તમને એની ઉપર મેં ખમણથી ગાર્લિશિંગ કર્યું છે, ખમણ નાખ્યું છે, એક રોઝની કળી નાખી છે. હવે હું તમને ખોલીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ બને છે, મોંમાં મૂકતા જ એકદમ પીગળી જાય છે. તમે જોઈ શકો છો જે મીઠાઈ બને છે તમે ચખવજો કોઈકને તો એ એવું નહીં કહી શકે કે આ બટેટાની બનેલી છે. એટલી ફાઇન મીઠાઈ બને છે. અને આવી જ નવી રેસીપીઓ જો તમારે શીખવી હોય અથવા તો જોવી હોય અથવા આને રિલેટેડ બીજી જોવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. કેવી લાગે છે તમને મારી રેસીપી એકવાર જરૂર જણાવશો. અને આવી જ નવી રેસીપી શીખવા મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ સો મચ. અને મળીએ ફરી નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ, બાય.